આગળના ભાગમાં આપણે જોયું કે સોમલદેમાં ખોડિયારના દર્શન કરી જૂનાગઢ આવે છે અને ત્યારે દિયાસને 23 રાણી હોય છે અને આ 24માં સોમલદે છે, પરંતુ સોમલદે રૂપના અંબાર છે, એવા જ ગુણના ભંડાર છે અને દિયાસને તે માનીતા રાણી બની જાય છે। થોડા મહિના થાય છે એટલે માં ખોડલની કૃપાથી સોમલદેને સારા દિવસો જાય છે અને આ વાત આખા સોરઠમાં ફેલાઈ જાય છે। દિયાસની 23 રાણીઓને આ વાતની ખબર પડે છે અને રાણીઓને આ વાત ખટકે છે। બધી ભેગી થઈ અને વાતો કરે છે કે જો સોમલદે દીકરાને જન્મ આપશે તો આપણા માન ઘટી જશે અને સોમલદેના માન વધી જશે, માટે કંઈક ઉપાય કરવો પડશે। એવામાં એક દાસી વાત કરે છે કે આ ઉપાય તો મારી પાસે છે અને આ રાણીઓ ખુશ થાય છે। દાસીને કહે છે કે મોં માગ્યું તને ઇનામ આપીએ। દાસી એક બાવા પાસે જાય છે અને આ બાવો એક કાળું કામણ કરે છે, એક પૂતળું આપે છે। પૂતળું લઈ અને દાસી આવે છે અને ભોયમાં ભંડારે છે। 23 રાણીને એવું કહે છે કે જ્યાં સુધી આ પૂતળું કોઈ બહાર નહીં કાઢે ત્યાં સુધી સોમલદેને ન તો દીકરો જન્મશે કે ન તો દીકરી જન્મશે અને એનો 9 માસ પૂર્ણ થાય છે, 10 માસ પૂર્ણ થાય છે, પરંતુ સોમલદેને ન તો દીકરો જન્મે કે ન તો દીકરી જન્મે। એમ કરતા કરતા 1 વર્ષ પૂર્ણ થાય છે, 2 વર્ષ પૂર્ણ થાય છે। રાજા દિયાસને પણ હવે રાણી ઉપરથી મન ઉડી ગયું છે, તેમજ સમગ્ર પ્રજા પણ એવું કહે છે કે રાણી કંઈક બીમાર હશે અને એમ કરતા કરતા 9 વર્ષ વીતી જાય છે। રાજા દિયાસ સોમલદેને હવે જોવા પણ નથી માંગતા। આથી રાણી અને તેમની એક દાસી જેનું નામ વાલી છે અને આ બંને એક ઓરડામાં સાથે રહે છે। રાજા દિયાસે આ બંને માટે જીવાય બાંધી દીધી, એટલે ખાધા ખોરાકી આપે છે, વાલી લેવા જાય છે। એમ કરતા કરતા એક દિવસ એવી ઘટના બને છે કે વાલી જીવાય લેવા ગઈ ત્યારે રાજા કહે છે કે તારી રાણી હજી જીવે છે, હજી મરી નથી અને આ ગઢમાંથી ગંદકી હજી દૂર ગઈ નથી। આવું જ્યારે કહે છે એટલે વાલીને ખૂબ રડવું આવે છે અને પોતે મોઢું સાફ કરી પોતાની રાણીબા પાસે આવે છે। વાલીને જોઈ, દીકરી તું કેમ રડેલી છો, તને કોઈ કઈ કીધેલું છે? વાલબાઈ કહે છે કે માં મને કોઈએ કઈ કીધું નથી। સોમલદે કહે છે કે દીકરી હું તને જોઉં છું, તારું મોઢું સોજી ગયું છે અને જરૂર કોકે તને કઈક કીધેલું છે। ત્યારે વાલબાઈ થી રેવાનું નહીં અને ભોખ મૂકીને રડે છે અને કહે છે કે માં હવે તો રાજાએ મને એવું કીધું કે હવે આ ગંદકી દૂર થાય તો બહુ સારું, અને આવીને આવી કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।